कर दूँ। नमस्ते विद्यार्थीनी बहनों, सर्वप्रथम तो दरेक विद्यार्थीनी बहनों ने खूब खूब हार्दिक शुभेच्छा। धोरण 11 ની અંદર માસ પ્રમોશનમાં પાસ થઈ અને ધોરણ 12 ની અંદર શુભ પ્રવેશ કર્યા બદલ તમામ દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે હાર્દિક શુભેચ્છા સાથે આજના ઓનલાઈન લેક્ચરની અંદર ધોરણ 12 અર્થશાસ્ત્રના અભ્યાસક્રમનો આપણે શુભ પ્રારંભ કરીએ છીએ। તો બહેનો, ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર કુલ 11 ચેપ્ટર છે। હવે 11 જે ચેપ્ટર છે એમાં અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરતાં પહેલાં 11મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે અને 12મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે એમાં ભિન્નતા છે, તફાવત છે। 11મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે એ નિયમો ઉપર આધારિત હતું, જ્યારે 12મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે એ માત્ર સમસ્યા ઉપર શું છે, આધારિત છે। તો વિદ્યાર્થીની બહેનો, 12મા ધોરણના અભ્યાસક્રમનો આજથી આપણે શુભ પ્રારંભ કરીએ છીએ। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ। તો સૌથી પહેલી બાબત એ કે 12મા ધોરણના અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતાં પહેલાં વિષય વસ્તુનો જે ગુણ ભારાંક છે એ સમજવો સૌથી વધારે જરૂરી છે। વિષય વસ્તુનો ગુણ ભારાંક। હવે વિષય વસ્તુનો ગુણ ભારાંક એટલે શું કે કયા પાઠમાંથી કેટલા માર્કનું પૂછાશે, કેટલા ગુણનું પૂછાશે। હવે આપણે જે નવી જે પદ્ધતિ છે, અત્યારની વાત નથી કરતો, અત્યારે જે 12મા ધોરણની અંદર 70% જે કોર્સ છે તેની બહેનો હું આપણા ઓનલાઈન લેક્ચરમાં વાત નથી કરતો, પણ કે આપણે જે 100% જે કોર્સ છે એ 100% કોર્સને ધ્યાનમાં રાખીને હું ઓનલાઈન જે લેક્ચર છે એમાં હું આપણા અભ્યાસક્રમનો શુભ પ્રારંભ કરું છું। તો સૌથી પહેલી બાબત એ છે બહેનો કે વિષય વસ્તુનો જે આખો જે ગુણ ભારાંક છે એ વિષય વસ્તુના ગુણ ભારાંકની અંદર 12મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે એમાં કુલ 11 પાઠ છે। 11 પાઠ છે અને પેપર સ્ટાઇલની અંદર કુલ 5 વિભાગ છે, A, B, C, D અને E। હવે આ 5 જે વિભાગ છે એમાં કુલ જે પ્રશ્ન છે એ કુલ પ્રશ્ન 48 છે, જે મેં વ્હાઇટ બોર્ડ ઉપર બતાવેલ છે કે કુલ પ્રશ્ન પેપરમાં 48 પ્રશ્નો છે। હવે 12મા ધોરણનો અર્થશાસ્ત્રનો આપણે શુભ પ્રારંભ કરીએ છીએ ત્યારે અર્થશાસ્ત્રનું પહેલું જે ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ। હવે અર્થશાસ્ત્રમાં આલેખથી ડાયરેક્ટ આપણે ચાલુ ન કરાય, તો સૌથી પહેલાં આપણી દરેક જે બહેનો છે એને પૂર્વ ભૂમિકા એ સમજવી જરૂરી છે। 12મા ધોરણના અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરતાં પહેલાં દરેક દીકરીઓએ 2 વિભાગમાંથી પસાર થવું પડે। એ બંને વિભાગમાંથી તમે પસાર થઈ જાઓ ત્યારે ત્રીજો ને અંતિમ જે વિભાગ છે, જે પેસિફિક મહાસાગર છે, જેને આપણે અભ્યાસક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ, 11મા ધોરણનો એટલે કે 12મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે અને 11મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે એમાં ભિન્નતા છે। મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે બહેનો કે 11મા ધોરણનું અર્થશાસ્ત્ર નિયમો ઉપર છે, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ વગેરે વગેરે। તો એવી રીતે આ 12મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે એ માત્ર ને માત્ર સમસ્યા ઉપર આધારિત છે। તો 12મા ધોરણના અર્થશાસ્ત્રમાં પહેલું જે ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ કુલ 11 પાઠ છે। તો એ આજે ઓનલાઈન લેક્ચરમાં એવું નહીં કે આજે પહેલો ઓનલાઈનનું લેક્ચર છે એટલે પહેલા દિવસથી પહેલો પાઠ ચાલુ કરી નાખીએ। 2 સેક્શનમાંથી પસાર થવું પડે, 2 વિભાગમાંથી પસાર થવું પડે છે। હવે બોર્ડ ઉપર દીકરીઓ મેં લખેલું છે કે 12મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે, સામાન્ય જે પ્રવાહ છે, એમાં વિષયાંગમાં વિષય વસ્તુનો ગુણ ભારાંક અર્થશાસ્ત્ર, એના વિષયનો કોડ નંબર છે 022 022। આ ખાસ દરેક દીકરીઓ યાદ રાખજો કે 12મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે એના વિષયનો કોડ નંબર કયો છે?
022 022 દરેક વિષયના કોડ નંબર દરેક દીકરીઓએ યાદ રાખવા પડશે. શું કામ ખબર? કે જ્યારે તમે 12માના બોર્ડના આ જે પરીક્ષાના ફોર્મ ભરશો ત્યારે વિષયનો કોડ નંબર આવશે. વિષયનો કોડ નંબર ખાસ એ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે વિષયનો કોડ નંબર લખવો પડશે. એટલે દરેક દીકરીઓ યાદ રાખજો કે અર્થશાસ્ત્ર વિષયનો જે કોડ નંબર છે એ કયો છે? 022 એટલે કે 022 છે. બરાબર. હવે 12મા ધોરણનું જે અર્થશાસ્ત્ર છે એમાં વિષય વસ્તુનો ગુણ ભારાંક. હવે વિષય વસ્તુનો જે ગુણ ભારાંક છે, હવે કયા પાઠમાંથી કેટલા માર્કનું પૂછાશે? કયા પાઠમાંથી કેટલા માર્કનું પૂછાશે? ઘણીવાર અમુક દીકરીઓ પ્રશ્ન પૂછતી હોય કે મહેતા સર 5 માર્કનો જે પ્રશ્ન છે સાહેબ એ કયા પાઠમાંથી પૂછાશે? વિદ્યાર્થીના પ્રશ્નો ઉચિત છે, બરાબર છે કે 5 માર્કનો પ્રશ્ન છે મહેતા સાહેબ કયા પાઠમાંથી પૂછાશે? તો બહેનો 5 માર્કનો પ્રશ્ન કયા પાઠમાંથી પૂછાશે એ પણ મેં બોર્ડમાં દર્શાવેલું છે. કયા વિભાગમાં દર્શાવેલું છે એ પણ મેં બોર્ડ ઉપર સ્પષ્ટ લખેલું છે. જે આપ તમારી અનુકૂળતાએ એ નોટની અંદર અથવા તો ચોપડામાં વ્યવસ્થિત નોંધ કરી લેજો. તો પહેલો જે પાઠ છે અર્થશાસ્ત્રનો, પહેલો જે પાઠ છે કે અર્થશાસ્ત્રમાં આલેખ. હવે અર્થશાસ્ત્રમાં આલેખનું પહેલું જે ચેપ્ટર છે એ પ્રથમ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 8 માર્કનું પૂછાય છે, જે મેં અહીંયા બતાવેલ છે. પાઠનો ક્રમ, પાઠનો જે ક્રમ છે એ પાઠના ક્રમમાં 8 માર્કનો આમાંથી પૂછાય. બરાબર. પહેલા પાઠમાંથી અર્થશાસ્ત્રનું પહેલું જે ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 8 ગુણનું પૂછાય. બરાબર. હવે 8 માર્કનું શું પૂછાય એ હું સમયાંતરે જ્યારે આપણો કોર્સ હું ચલાવીશ, પહેલું ચેપ્ટર હું થોડા સમયમાં જ હું ચાલુ કરીશ, 1-2 ઓનલાઈન લેક્ચરની અંદર, ત્યારે આપણી બધી દીકરીઓને ખ્યાલ આવી જશે કે પહેલા પાઠમાંથી અર્થશાસ્ત્રમાં જે આલેખ છે એ આલેખમાંથી 8 માર્કનું પૂછાય. બીજા પાઠમાંથી 10 માર્કનું પૂછાય, જે મેં અહીંયા બોર્ડ ઉપર દર્શાવેલું છે બહેનો. બીજા પાઠમાંથી 10 માર્કનું. હવે ત્રીજો જે પાઠ છે નાણું અને ફુગાવો, અર્થશાસ્ત્રનું ત્રીજું ચેપ્ટર નાણું અને જે ફુગાવો છે એ નાણું અને ફુગાવામાંથી બોર્ડની પરીક્ષામાં 8 માર્કનું પૂછાય છે. હવે 8 માર્કનું જે પૂછાય એમાં જો બહેનો મેં અહીંયા બતાવેલું છે કે વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાશે. વિભાગ ઈની અંદર 5 માર્કનો પ્રશ્ન પૂછાશે. હવે એનો અર્થ એ થયો કે ત્રીજો જે ચેપ્ટર છે નાણું અને જે ફુગાવો છે એમાંથી આ 5 માર્કનો પ્રશ્ન ઈ વિભાગની અંદર એ પૂછાશે. હવે કયો પૂછાશે એ હું બેઠે બેઠો જ્યારે ત્રીજું ચેપ્ટર લઈશ ત્યારે આપણી બધી દીકરીઓને કહી દઈશ. એ જ પ્રશ્ન તમારે કંઠસ્થ કરવાનો, પાકો કરવાનો, અને બોર્ડની પરીક્ષાની અંદર એ જ આવશે. તો પહેલા પાઠમાંથી 8 માર્કનું પહેલો પાઠ એટલે અર્થશાસ્ત્રમાં આલેખ. બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકો છે એ વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકો છે એમાંથી 10 માર્કનું પૂછાય. ત્રીજું ચેપ્ટર જે મેં હમણાં જ કહ્યું દીકરીઓ નાણું અને ફુગાવો, એ નાણું અને ફુગાવોમાંથી વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય. પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. હવે બેન્કિંગ અને નાણાકીય નીતિમાંથી બોર્ડની પરીક્ષામાં 8 ગુણનું પૂછાય છે, 8 માર્કનું પૂછાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 ગરીબી. હવે ગરીબીમાંથી બોર્ડની પરીક્ષામાં 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે, જે મેં અહીં બોર્ડ ઉપર દર્શાવેલ છે કે વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન. કયા પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછે? કુલ 25 માર્કના 5 પ્રશ્નો વિભાગ ઈની અંદર. વિભાગ ઈમાં 5 પ્રશ્નો છે 25 માર્કના. પ્રત્યેક પ્રશ્નના 5 ગુણ, 5 પ્રશ્ન, 5 5 25. બરાબર. એ હવે આ જે 5મું જે ચેપ્ટર જે ગરીબીનું છે એ ગરીબીમાંથી વિભાગ ઈની અંદર
5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. પ્રકરણ 6 બેરોજગારી. હવે બેરોજગારીમાંથી બોર્ડની જે પરીક્ષા છે પ્રકરણ 6માં એ 10 માર્કનો પૂછાય છે, જે મેં બોર્ડ ઉપર દર્શાવેલ છે. પછી પ્રકરણ 7 વસ્તી. પ્રકરણ 7 વસ્તી. વસ્તીમાંથી બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે, જે મેં અહીંયા દર્શાવેલ છે. પ્રકરણ 7મું. પ્રકરણ 7મું બરાબર. પ્રકરણનો ક્રમાંક મેં લખેલો છે, નામ લખ્યું નથી. તો પ્રકરણ જે 7 છે એમાં વસ્તીમાંથી બોર્ડની જે પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષામાં 10 માર્કનો એ પૂછાય છે. વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન છે, બરાબર. પછી 8મું ચેપ્ટર કૃષિ ક્ષેત્ર. હવે કૃષિનું જે ક્ષેત્ર જે છે એ કૃષિ ક્ષેત્રમાં 8મું જે ચેપ્ટર છે એમાં વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે. કયા પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાય એ પ્રથમ દિવસે ઓનલાઈનના લેક્ચરમાં જ આપણી બધી જ દીકરીઓને હું કહી દઉં છું કયા પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાશે. પછી બહેનો, સમયાંતરે માની લો કે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માની લો કે પેપર સ્ટાઇલમાં ફેરફાર થાય કે અન્ય કોઈ ફેરફાર થાય તો સમયાંતરે હું ઓનલાઈન લેક્ચરમાં દરેક દીકરીઓને હું જાણ કરતો રહીશ કે આ ફેરફાર થયો છે, બરાબર. એટલે તમારે કોઈ ચિંતાનું કોઈ કારણ છે નહીં. તો કૃષિ જે ક્ષેત્ર છે એ કૃષિ ક્ષેત્રમાંથી બોર્ડની પરીક્ષામાં 8 માર્કનો એ પ્રશ્ન પૂછાય. વિભાગ ઈમાં 5 માર્કનો, બરાબર. 8મું ચેપ્ટર 8મું કૃષિ ક્ષેત્ર, એમાંથી બોર્ડની પરીક્ષામાં 10 માર્કનું પૂછાય. 10માંથી 5 માર્કનો તો એ વિભાગમાં એ પ્રશ્ન પૂછાય, 5 માર્કનો. હવે બાકી રહ્યા 5 માર્ક. હવે બાકી જે 5 માર્ક રહ્યા એમાંથી કાં તો કે માની લો કે એક વિકલ્પ પૂછાય, કાં તો 2 માર્કના 2 પ્રશ્નો પૂછાય. એ પેપર કાઢનાર જે પેપર સેટર છે એના ઉપર શું છે એ આધાર રાખતો જોવા મળે છે. પ્રકરણ જે 9 છે વિદેશ વેપાર. હવે પ્રકરણ જે 9 જે વિદેશ જે વેપાર છે એ વિદેશ વેપારમાંથી બોર્ડની પરીક્ષામાં 8 માર્કનો પ્રશ્ન એ પૂછાય છે. વિદેશ વેપારમાંથી 8 ગુણનું પૂછાય છે. પ્રકરણ 10 ઉદ્યોગ ક્ષેત્ર. હવે 10મું જે ચેપ્ટર જે ઉદ્યોગ જે ક્ષેત્ર છે એ ઉદ્યોગ ક્ષેત્રમાંથી બોર્ડની પરીક્ષામાં 8 માર્કનું પૂછાય છે. પ્રકરણ 11. હવે 11મું જે ચેપ્ટર છે એ 11મા ચેપ્ટરમાં ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. હવે ભારતીય અર્થતંત્રની અંદર જે નૂતન જે પ્રશ્નો છે, નવા જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી બોર્ડની પરીક્ષામાં એ કુલ 10 માર્કનું પૂછાય છે. હવે 10 માર્કનું જે પૂછાય એમાં વિભાગ ઈમાં 5 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. હવે આપણી બધી જ દીકરીઓને ખબર પડી ગઈ કે પેપર સ્ટાઇલની અંદર કુલ 48 જે પ્રશ્નો છે, 48 પ્રશ્નોમાંથી 5 જે પ્રશ્નો છે એ 5 પ્રશ્નો ઈ વિભાગમાંથી છે. હવે કયા પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાય એ આપણી બધી દીકરીઓને ઓનલાઈન લેક્ચરમાં ખ્યાલ આવી ગયો છે. મેં બોર્ડ ઉપર દર્શાવેલું છે કે 3જા પાઠમાંથી એ ઈ વિભાગમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાય, 5મા પાઠમાંથી એ 5 માર્કનો પ્રશ્ન પૂછાય, પછી 7મો જે પાઠ છે એમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાય, પછી 8મું જે ચેપ્ટર છે એમાં ઈ વિભાગમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય, અને 11મું જે ચેપ્ટર છે ભારતીય અર્થતંત્રમાં નૂતન જે પ્રશ્નો છે, નૂતન જે પ્રવાહો છે એમાંથી બોર્ડની પરીક્ષામાં ઈ વિભાગની અંદર 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે. હવે પ્રકરણ 1 થી તે પ્રકરણ 11, પ્રકરણ 1 થી પ્રકરણ 11 સુધીના તમામ જે ગુણભાર છે એ તમામે તમામ ગુણભારનો દીકરીઓ તમે સરવાળો કરશો તો 100 કુલ ગુણ 100 થશે. કુલ ગુણ કેટલા થશે? 100 ગુણ એ થશે. હવે આ જે જે પ્રશ્નની પેપરની જે પેપર સ્ટાઇલ છે, હવે 48 જે પ્રશ્નો છે, હવે 48 પ્રશ્નોમાંથી કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાય તો એમાં એ વિભાગની અંદર 10 પ્રશ્નો. દીકરીઓ બરાબર ધ્યાન આપજો કે કુલ જે પેપર સ્ટાઇલ છે, આપણી જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલની અંદર 5 વિભાગ A, B, C, D અને E,
હવે એની અંદર 10 પ્રશ્નો પૂછાશે. 10 પ્રશ્નો એટલે આપણી દીકરીઓને ખ્યાલ છે કે વિકલ્પના, બરાબર. પછી વિભાગ બી ની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તરો 1-2 વાક્યમાં આપો. હવે નીચેના પ્રશ્નોના ઉત્તરો 1-2 વાક્યમાં આપો, એ પણ 10 પ્રશ્નો પૂછાશે. એટલે કુલ પ્રશ્નો કેટલા હશે? 48. 48નો હું તમને હિસાબ આપી દઉં કે એ વિભાગમાં 10 પ્રશ્નો, બી વિભાગની અંદર 10 પ્રશ્નો, સી વિભાગની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, પ્રત્યેકના 2 ગુણ. એવા 14 પ્રશ્ન પૂછાશે. 14માંથી એટલે કે 14 પ્રશ્ન પૂછાય, પ્રત્યેકના 2 ગુણ, એટલે 14 × 28 માર્કના એ પૂછાશે. પછી ડી વિભાગની અંદર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. હવે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, એમાં ડી વિભાગની અંદર 9 પ્રશ્ન પૂછાશે, પ્રત્યેકના 3 ગુણ, એટલે 9 તેરીને 27. પછી ઈ વિભાગની અંદર 5 પ્રશ્ન પૂછાશે, પ્રત્યેકના 5 ગુણ, એટલે 5 × 5 કેટલા થયા? 25 ગુણ એ થયા. હવે તમે જુઓ, 100 માર્કનો તમને હિસાબ આપી દઉં, 48 પ્રશ્નોના હિસાબ દીકરીઓ આપી દઉં કે એ વિભાગના 10 પ્રશ્નો, બી વિભાગના 10 પ્રશ્નો, સી વિભાગના 14 પ્રશ્નો, ડી વિભાગના 9 અને ઈ વિભાગના 5. 10 + 10 + 14 + 9 + 5 = 48. 48 પ્રશ્નો થઈ ગયા. હવે તમે જુઓ કે એ વિભાગના 10 ગુણ, બી વિભાગના 10 ગુણ, સી વિભાગના 28 ગુણ, ડી વિભાગના 27 ગુણ અને ઈ વિભાગના 25 ગુણ, કુલ 100 ગુણ. હવે ફરીથી બોલું છું કે એ વિભાગના 10 માર્ક, બી વિભાગના 10 માર્ક, સી વિભાગના 28 28, પછી ડી વિભાગના 27 27 અને ઈ વિભાગના 25, એટલે 10 + 10 + 28 + 27 + 25 બરાબર 100 ગુણ પૂરા થાય છે. તો આ રીતનું તમારું જે પેપર છે, જે બોર્ડે ખરેખર જે નક્કી કરેલું છે, બોર્ડની જે પદ્ધતિ છે, બોર્ડે જે ખરેખર નક્કી કરેલું છે, એ પ્રમાણેનું તમારું જે પેપર છે, એ પેપર શું છે એ નીકળશે. તેમ છતાં સમયાંતરે સમય પરિસ્થિતિને અનુરૂપ જો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જો સમયાંતરે જેમ જેમ ફેરફાર કરશે તેમ તેમ હું આપણી દરેક દીકરીઓને ઓનલાઈન લેક્ચરની અંદર સૂચના હું દેતો રહીશ. તો બહેનો, 12 કોમર્સની અંદર, અર્થશાસ્ત્રની અંદર આપણે જે આ વિષયની શુભ શરૂઆત કરી ઓનલાઈન લેક્ચરની અંદર, તો સૌથી પહેલાં આપણે વિષય વસ્તુનો જે ગુણ ભારાંગ છે એની આપણે ચર્ચા કરી. અને આપણી બધી દીકરીઓને ખ્યાલ આવી ગયો છે કે વિષય વસ્તુના ગુણ ભારાંગની અંદર કયા પાઠમાંથી કેટલા માર્કનું પૂછાય, કયા પાઠમાંથી 5 ગુણનું પૂછાય, આ બધી બાબતોનો ખ્યાલ આપણી બધી દીકરીઓને આવી ગયો છે. આ ઉપરાંત જે આખું જે માળખું છે કે ભાઈ વિકલ્પ છે એ કયા પાઠમાંથી પૂછાય, પછી અતિ ટૂંકા પ્રશ્ન કયા પાઠમાંથી પૂછાય, વિકલ્પ છે એ કયા પાઠમાંથી પૂછાય, અતિ ટૂંકા પ્રશ્નો કયા પાઠમાંથી પૂછાય, ત્યાર પછી ટૂંકા પ્રશ્નો 2 માર્કના કયા પાઠમાંથી પૂછાય, વિભાગ ડીમાંથી કયા પ્રશ્નો કયા વિભાગમાંથી પૂછાય અને એ વિભાગમાંથી શું પૂછાય. આ બધી જ જે બાબતોનો આખો જે ચાર્ટ છે, એ ચાર્ટ એ ઓનલાઈન વોટ્સએપ દ્વારા હું હમણાં સાહેબને કહીશ, એટલે તમારા દરેક જે મોબાઈલની અંદર એ મોકલશે, એટલે આપણી બધી દીકરીઓ છે એ આનો અભ્યાસ તમે કરશો. તો વિદ્યાર્થીની બહેનો, તો આજે આપણે વિષય વસ્તુનો જે ગુણ ભારાંક છે, એ વિષય વસ્તુનો ગુણ ભારાંક અને ત્યાર પછી એની પેપર સ્ટાઇલનું જે આખું જે માળખું છે, એ પેપર સ્ટાઇલના આખા માળખાનો આપણે સવિસ્તર શું કર્યો? અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થીની બહેનો, આજના લેક્ચરની અંદર આપ અહીં સુધી અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા પડે. નમસ્કાર, ધન્યવાદ. સાહેબ,
જય સાહેબ. જય સાહેબ. સાહેબ કમ્પ્લીટ 25-26 મિનિટ થઈ જોઈ બરોબર છે કે ભૂલ છે?